નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. તો એના પ્રસ્તાવનામાંથી કશું પૂછાતું નથી અને કોઈ જરૂરિયાત નથી. સીધો જ આપણે ટોપિક લઈશું 4.2. 4.1 કરવાની જરૂર નથી. ચુંબકીય બળ. એમાં પણ 4.2.1 ઉદ્ગમો અને ક્ષેત્રો, કે એનો ઉદ્ગમ શું, એનો ઉદ્ભવ શું અને એ ક્ષેત્ર શું, તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે સૌપ્રથમ આની અંદર. તો પહેલાં હું તમને કહીશ વિદ્યુત ક્ષેત્ર, જે તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો. તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કયું હોય? તમે બધા જ જાણો છો, વિદ્યુત ભાર. ખબર હોવી જોઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર છે. શું છે? વિદ્યુત ભાર. તો હું એના માટે એક વાત કરું કે ધારો કે વિદ્યુત ભાર કેપિટલ ક્યુ લઈએ. શું લઈએ? વિદ્યુત ભાર કેપિટલ ક્યુ સ્થિર હોય તો તેની આસપાસ કેપિટલ ક્યુના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, તમને બધાને ખબર છે કે ઈ સદિશ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ મળે. અથવા તમારે જો લખવું હોય બીજી રીતે તો ઈ સદિશ બરાબર કેની જગ્યાએ આવે 1/4 એપ્સિલોન, જેટલે ઉપર ક્યુ વધ્યા, છેદમાં 4 એપ્સિલોન 0 આર સ્ક્વેર અને ઇન્ટુ આર કેરેટ. આ બંને સૂત્ર શું છે? બંને સૂત્ર વિદ્યુત ક્ષેત્રના છે, જ્યાં આર કેરેટ એ સ્થાન સદિશ આર સદિશની દિશામાંનો એકમ સદિશ તરીકે લેવામાં આવે છે. શેના તરીકે? એકમ સદિશ. અને ઈ સદિશ વિદ્યુત ક્ષેત્ર છે એમ એના ઉપરથી ખબર પડે. જે સદિશ રાશિ છે, જે સદિશ ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ છીએ. તો આખું તમે પહેલા ચેપ્ટર પ્રમાણે ભણ્યા. કોના આધારે ભણ્યા છો? પહેલા ચેપ્ટરના આધારે. ક્ષેત્રો ઉદ્ગમ કહો તો આ બધું પહેલા ચેપ્ટરનું આવ્યું. ઓકે, આગળ વધીશું. આને પહેલા ચેપ્ટર પ્રમાણે આગળ લઈ જવાનું છે, તો આગળ ધપાવીશું કાર્યક્રમ આપણો. આગળ જતાં પહેલાં આપણે અહીંયા એક વસ્તુ વિચારીએ કે ભાઈ તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર આવી ચૂક્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશના અથવા ઈ સદિશમાં રહેલા અન્ય કોઈ, હવે એક બીજો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લઈશ, અન્ય વિદ્યુત ભાર સ્મોલ ક્યુ પર ક્ષેત્રના લીધે લાગતું વિદ્યુત બળ, ક્ષેત્રના લીધે લાગતું વિદ્યુત બળ એફ સદિશ બરાબર ક્યુ ઈ સદિશ. ઉપરથી ઈની કિંમત અહીંયા મૂકી દઈએ તો એફ સદિશ બરાબર આ મૂકો તો કે પહેલાં લખીશ, પછી કેપિટલ ક્યુ, પછી સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આ રીતે આપણે લખી શકીએ છીએ. અથવા તમારે બીજું લખવું છે, અથવા એફ સદિશ બરાબર કેની જગ્યાએ શું આવે? 1/4 તો કેની જગ્યાએ નીચે આવશે 1/4 નીચે આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આ જે આપણી પાસે આવ્યું એ શું આવ્યું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર આવ્યું કહેવાય. હવે આ વિદ્યુત ક્ષેત્રને આપણે સમજવા માટે સમજવું છે કયા? ચુંબકીય ક્ષેત્ર. આપણે અત્યારે આ ચેપ્ટરમાં તો ભણીએ છીએ શું? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર તરફ તમને હું આગળ વધારીશ. આના પરથી શું આવશે જરા ચેક કરી લઈએ. સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ.
તો સૌપ્રથમ આપણે એની જ વાત કરીશું. વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે, તથા તે તક્ષણ એટલે તાત્કાલિક ઉદ્ભવતું નથી, તરત જ ઉત્પન્ન થતું નથી, ઉદ્ભવવા માટે થોડો સમય લે છે અને વહન માટે ચોક્કસ સમય લે છે, એવું આપણે કહી શકીએ છીએ. જે અવકાશની અંદર આની વાત કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્ર, જે અવકાશમાં આપણે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે આગળ વધીશું. તો જે અવકાશમાં તમે, આ તો વિદ્યુત ક્ષેત્રની વાત કરી, હવે તે જ અવકાશની વાત કરો તો તે અવકાશના દરેક સ્થાન પર આધારિત છે, દરેક સ્થાન પર આધાર રાખે છે એમ કહી શકાય. દરેક સ્થાન ઉપર પણ સમય સાથે બદલાય છે. સ્થાન પર આધાર રાખે, કારણ કે સ્થાન અંદર આવે છે સૂત્રમાં તમે જોઈ શકો છો કે Q/R², તો આર એ સમય આવી ગયું, એટલે સ્થાન આવી ગયું, પણ સમય સાથે બદલાય છે એટલે કે તે સમય વિધેય છે. આપણે આને એવું કહી શકીએ એટલે કે તે સમયનું વિધેય છે તેમ કહી શકાય. ઓકે, આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? તો વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી. આ પ્રકરણમાં આપણે એવું ધારીશું કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી, એવું આપણે અહીંયા ધારવું પડે છે. આગળ વધીશું. ટોટલી અહીંયા આપણે હવે વાત કરી એ બધી જ વાત શેની કરી? વિદ્યુત ક્ષેત્રની જ વાત થઈ રહી છે. તો આ પ્રકરણ પ્રમાણે આગળ વધવું હોય તો શું? તો આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે છે, તેમજ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે, જેને બી સદિશ આર સદિશ વડે દર્શાવાય છે. જોયું તમે ક્યાંથી ક્યાં કનેક્શન આવ્યું? પહેલા ચેપ્ટરનું બીજા સાથે કનેક્શન આવ્યું. ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર, ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની સાથે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન પણ કરે છે, જેને બી સદિશ આર સદિશ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? બી સદિશ આર. જે પણ આને પણ આપણે કહી શકીએ ચુંબકીય ક્ષેત્રને સદિશ ક્ષેત્ર છે. શું કહી શકાય? સદિશ ક્ષેત્ર છે તેમ કહી શકાય છે. કયું? સદિશ ક્ષેત્ર છે તેમ કહી શકાય છે. તેને વિદ્યુત ક્ષેત્ર જેવા કેટલાક મૂળભૂત ગુણધર્મો છે. કોના જેવા? વિદ્યુત ક્ષેત્ર જેવા ચુંબકીય ક્ષેત્રને પણ મૂળભૂત ગુણધર્મ હોય છે. તેને અવકાશમાં શું કહે છે ભાઈ? કે તેને અથવા તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે. અવકાશનો કોઈ પણ બિંદુ લો ત્યાં એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વ્યાખ્યાયિત કરી શકાય છે અને તે પણ
સમય પર આધારિત હોઈ શકે છે. પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું, એટલે કે પ્રયોગો કર્યા પછી પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે સંપાતપણા, ક્યાં ભણ્યા? પહેલા ચેપ્ટરના. સંપાતપણાના સિદ્ધાંતને અનુસાર અથવા અનુસરે છે એવું આપણે કહી શકીએ, તેવું માલુમ પડ્યું છે. પછી બીજું કહી શકીએ કે ઘણા બધા ચુંબકીય ઉદ્ગમોનું ચુંબકીય ક્ષેત્ર દરેક ઉદ્ગમના સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. શું કીધું? પ્રાયોગિક રીતે શું આપણને સાબિત થયું છે ભાઈ? કે પ્રાયોગિક રીતે તો એવું સાબિત થયું છે કે એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે, પણ ઘણા બધા ચુંબકીય ઉદ્ગમો ચુંબકીય ક્ષેત્ર દરેક ઉદ્ગમના સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે એવું પણ આપણને અહીંયા માલુમ પડ્યું છે. તો આ થિયરીમાં વધારે પડતું પહેલા ચેપ્ટરનું વિદ્યુત ક્ષેત્ર વિશેની સમજૂતી છે આ થિયરીમાં, અને એને ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રને કોની સાથે સરખાયું? ચુંબકીય ક્ષેત્ર સાથે. કોની સાથે સરખાવવામાં આવે છે? ચુંબકીય ક્ષેત્ર સાથે સરખાવવામાં આવેલું છે. કોની સાથે સરખાવવામાં આવ્યું છે? ચુંબકીય ક્ષેત્ર સાથે. ઓકે, ત્યાર પછીની જે થિયરી આપણી છે એમાં આપણે જોઈશું 4.2.2. 4.2.1 કમ્પ્લીટ જોયું. 4.2.2 ચુંબકીય ક્ષેત્ર અથવા લોરેન્ઝ બળ વિશે અભ્યાસ કરવાનો છે. શેના વિશે? લોરેન્ઝ બળ વિશે. કોના વિશે અભ્યાસ કરશો? લોરેન્ઝ બળ વિશે. તો સમજીશું પહેલાં કે ધારો કે આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ, આર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી સદિશ, આર સદિશ ની હાજરીમાં, એટલે બંનેની હાજરીમાં, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરીની વાત કરે છે. હાજરીમાં કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર સ્મોલ ક્યુ બ્રેકેટમાં વી વેગથી ગતિ કરતો અને ટી સમયે આર સ્થાન સદિશે રહેલો છે. આપણે બંનેને દ્વારા આપણે સાબિત કરવાનું છે. માટે એમણે એવું કીધું કે ઈ સદિશ અને બી સદિશની હાજરીમાં કોઈ એક બિંદુવત વિદ્યુતભાર કયો પસંદ કર્યો? ક્યુ. જેને તમે કેટલો વેગ આપો છો? વી વેગ. કેટલો વેગ આપ્યો? વી વેગથી ગતિ કરતો અને સમય ટી અને સ્થાન સદિશ આર સદિશ અંતરે રહેલો છે. સમય ટી લે છે અને અંતરે રહેલો છે. તો આ મુજબ બંને વિદ્યુતભાર પર લાગતું, એટલે કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતભાર સ્મોલ ક્યુ પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્ર દ્વારા બી બળ લાગશે અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા પણ બળ લાગે છે. માટે હું કહી શકું છું લાગતું બળ એફ સદિશ બરાબર એફ સદિશ વિદ્યુત, એટલે વિદ્યુતના કારણે, પ્લસ એફ સદિશ ચુંબકીયના કારણે. આવું આપણે લખી શકીએ. એફ સદિશ વિદ્યુતના કારણે અને એફ સદિશ ચુંબકના કારણે. એટલે બંનેનું લેવાનું છે, કારણ કે અહીંયા આપણી પાસે તો બંને બળો લાગે છે. ચાલો તો આગળ વધીશું આપણે, જ્યાં એફ વિદ્યુત બળ બરાબર તમે ભણી ચૂક્યા છો ક્યુ ઈ સદિશ આર સદિશ. એફ ચુંબકીય બળ, તો આવી જ રીતે એક ચુંબકીય બળ મળે છે. એફ ચુંબકીય બળ શું મળે છે? ખબર છે કે ભાઈ ક્યુ વી ક્રોસ લખી શકાય, લખવું હોય તો વી સદિશ
ક્રોસ, અહીંયા બ્રેકેટ જ કરી દો ને, બી સદિશ આર સદિશ, આવું એક સૂત્ર છે ચુંબકીય ક્ષેત્રનું. યાદ રાખશો, એફ સદિશ બરાબર ક્યુ, બ્રેકેટમાં વી સદિશ ક્રોસ બી આર સદિશ. બંનેની કિંમત મૂકીશ એટલે એફ સદિશ બરાબર ક્યુ કોમન, બ્રેકેટમાં ઈ સદિશ આર સદિશ પ્લસ ક્યુ, બ્રેકેટમાં વી સદિશ ક્રોસ આર સદિશ સ્મોલ આર સદિશ, બ્રેકેટ પૂરું કમ્પ્લીટ. તો આ જે બળ મળ્યું એમાં આપણો જે ટોપિક છે એ પહેલો ટોપિક અહીંયા પૂરો થાય છે. શું છે આપણો ટોપિક? તો કે ભાઈ પહેલો ટોપિક એવું કહે છે કે શું કીધું છે? લોરેન્સ બળ. આપણું ટાઇટલ જ એવું છે, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્સ બળ. તેમાં આપણું પહેલું ટાઇટલ કમ્પ્લીટ થાય છે. તો આને શું કહેવામાં આવે છે? તો આ જે બળ છે એ સૌપ્રથમ એચ એ લોરેન્ઝે આપ્યું હતું. કોણે આપ્યું છું? એચ એ લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. એમ્પિયર અને બીજાઓએ ઘણા બધા પ્રયોગો દ્વારા દર્શાવેલું છે. માટે આને આપણે આ જે મળ્યું બળ, એ બળને શું કહેવાય? તો અહીં લખાય કે આ બળને લોરેન્ઝ બળ કહે છે. લોરેન્ઝ બળ કહે છે. તો સૂત્ર શું થયું વિદ્યાર્થી મિત્ર લોરેન્ઝ બળનું? મારે લોરેન્ઝ બળની વ્યાખ્યા લખવી હોય તો પણ મળે. બોલો શું લખી શકાય? કે વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્ઝ બળ કહે છે. શું કીધું? ફરીવાર, વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્ઝ બળ કહે છે. એફ સદિશ આ બળને લોરેન્ઝ બળ કહેવાના. એની વ્યાખ્યા પણ આ રીતે ફરી વખત, વિદ્યુત બળ અને ચુંબક બળના સરવાળાને લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. માટે આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે લોરેન્ઝ બળ સમજાવો, લોરેન્ઝ બળનું સૂત્ર મેળવો, એ રીતે તમને પૂછી શકે. તો આ પહેલો આપણો ટોપિક ચુંબકીય ક્ષેત્રમાં લોરેન્ઝ બળ, બંને આપ્યું હતું, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ. તો આપણે પ્રશ્ન પર એવું ભણ્યા લોરેન્ઝ બળ વિશેનો ભણ્યા. હવે અહીંયા થોડીક પ્રક્રિયા આગળ આપી છે, તેના વિશે અભ્યાસ કરીશું. ચલો, આની અંદર હવે શું કહેવા માગે છે એના પછી નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્ર આપણે ભણ્યા છીએ. તો એવું કહે છે કે ભાઈ ચુંબકીય, પ્રશ્ન એ રીતે પૂછાય, ખાસ ધ્યાન રાખવું પ્રશ્ન કેવી રીતે પૂછાય. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ લખો. લાક્ષણિકતાઓ લખો. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ લખો. ચલો ભાઈ, પહેલાં તો આપણે ચુંબકીય બળ જ લઈશું. ચુંબકીય ક્ષેત્રમાં ઉદ્ભવતા બળને ચુંબકીય બળ કહેવાય. તો એને આપણે સંકેતમાં એફ સદિશ એમ, એમ એટલે મેગ્નેટ, ક્યુ હમણાં આગળ લખ્યું હતું મિશ્રણમાં વી સદિશ ક્રોસ બી સદિશ. મૂલ્ય સ્વરૂપે આ સદિશ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? સદિશ. મારે આને મૂલ્ય સ્વરૂપે ફેરવવું હોય તો એફ એમ ક્યુ વી બી સાઇન થીટા, જ્યાં થીટા બરાબર વી સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો. આ લાક્ષણિકતાઓ નથી, આ ચુંબકીય ક્ષેત્ર વિશે મેં લખ્યું કહેવાય. આ બી અને આ બે છે એની વચ્ચેનો ખૂણો થીટા તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ લાક્ષણિકતા જોઈશું, એની શું કહેવા માગે છે. પહેલી લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતામાં એવું કહે છે કે ચુંબકીય બળ એ, ચુંબકીય બળ ઉપર લખ્યું એ, એફ એ ક્યુ, તમે સૂત્રમાં જોઈ શકો છો ક્યુ વી બી, એફ એમ બળ, ક્યુ વી અને બી એટલે કે વિદ્યુત ભાર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. પર આધાર રાખે છે, એક આપણે આવું કહી શકીએ. ઓકે, આમાં પછી તમે કહી શકો કે જો તમે વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર તમે ઋણ લીધો હોય તો કહી શકાય ઋણ વિદ્યુત ભારનું બળ એ ધન વિદ્યુત ભાર પરના બળ કરતાં વિરુદ્ધ દિશામાં હોય. તો સ્વાભાવિક છે ભાઈ, વિરુદ્ધ દિશામાં હોય છે. કઈ રીતે? ફરી વખત, કે તમે ધન લીધું હોય, ઋણ લો તો અહીંયા સૂત્રમાં શું આવે? માઇનસ, અને પહેલાં પ્લસ, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આ એની પહેલી લાક્ષણિકતા. પહેલાં તો કોના ઉપર આધાર રાખે છે, પછી પ્લસ લો તો ધન અને ઋણ લો તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ મળે છે, એવું આપણે કહી શકીએ છીએ. ચાલો, સેકન્ડ લાક્ષણિકતા તરફ હવે આગળ વધીશું આપણે. સેકન્ડ લાક્ષણિકતામાં
જોઈએ શું કહેવા માગે છે. તો એમાં કહી શકાય કે ચુંબકીય બળ તમારી પાસે છે એફ સદિશ બરાબર અથવા એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા, આવું કંઈક આપણે કીધેલું. અથવા સદિશ સ્વરૂપે લખશો તો એફ સદિશ એમ બરાબર ક્યુ બ્રેકેટમાં વી સદિશ ક્રોસ બી સદિશ, આવું લખી શકાય. ઓકે, હવે આમાં તમારે લખવું હોય તો આ શું છે? થીટા શું? થીટા એ વી સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ, અથવા ખૂણો. ઓકે, તો આના આધારે તમારે શરતો લઈ લેવાની. ભાઈ ફર્સ્ટ કે તમે આની અંદર થીટા બરાબર 0 મૂકી દો. ભાઈ ચલો આમાં 0 મૂકો એટલે એફ એમ ક્યુ વી બી સાઇન 0. સાઇન 0 એટલે શું થાય? સાઇન 0 એટલે 0 થાય વિદ્યાર્થીઓ મિત્રો, એટલે આખું પદ 0 થઈ ગયું. પહેલો જવાબ આવ્યો, આ ફર્સ્ટ મને એ મળ્યો. બીની અંદર આની કન્ડિશન શું થઈ શકે? થીટા બરાબર બીજું શું હોઈ શકે? તો કે ભાઈ 180 લો. ચલો તો 180 મૂકશો. એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન 180. સાઇન 180 એ પણ 0 જ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો કહેવા શું માગે છે કે ભાઈ 0 અથવા સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય બળ 0 થાય છે. કેવી રીતે? તો એક સિમ્પલ ને સાદી આકૃતિ આપણે અહીંયા દોરીશું. એક સમતલ લઈએ, ધીસ કોલ્ડ ફોર સમતલ. ઓકે, અહીંયા મેં પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકી દેવામાં આવેલું છે. અહીંયા મેં લીધું બી સદિશ, હિયર ઇટ ઇઝ ધ વી સદિશ, અને બંને વચ્ચેનો ખૂણો થીટા, અને અહીંયા તમને મળશે બળ એફ સદિશ. આ થીટા ખૂણો હોય ત્યારે આ જે સૂત્ર આપણે લીધું છે, એના માટે આ થીટા ખૂણો છે, તો સૂત્ર માટે આ આવશે. પણ તમે એમ કહો કે 180 કયું લેવું છે? 180. તો શું? તો એના માટે એક બીજી આકૃતિ પણ આપણે દોરી શકીએ છીએ કે ભાઈ આ રીતે આપણે એક સમતલ લીધું છે. ઓકે, હું અહીંયા પહેલાં સૌ પ્રથમ માઇનસ વિદ્યુતભાર લઈશ અને આમાંથી જતું ચુંબકીય ક્ષેત્ર આપણે આ રીતે બતાવીએ છીએ. પસાર થતું ચુંબકીય ક્ષેત્ર બી સદિશ. આ માઇનસ છે તો મને અહીંયા બળ એફ સદિશ મળશે અને અહીંયા ઉપર તરફ મને વી સદિશ મળશે. એવી રીતે પ્લસમાં, તો પ્લસમાં આ બળ એફ છે એની વિરુદ્ધ દિશામાં એફ સદિશ મળશે અને અહીંયા વી સદિશ એમનેમ રહેશે અને બી સદિશ પણ દિશા સેમ જ રહેશે. ખ્યાલ આવી ગયો? માટે અહીંયા જમણા હાથના સ્ક્રૂના નિયમ, અહીંયા તમે જમણા હાથના જે બળ છે એ દિશામાં અંગૂઠો રહેવું જોઈએ, જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે. તો આપણે કહી શકીએ કે ધન વિદ્યુતભાર માટે અને આ ધન વિદ્યુતભાર માટે છે, સ્પેશિયલ આ ધન વિદ્યુતભાર જ લીધું. અહીંયા ધન અને ઋણ બંનેની બતાવી છે. ઓકે, તેની દિશા કોની મદદથી શોધી શકાય છે? કોની મદદથી? જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે. અને અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર. પણ આ શરતો તમે મૂકી શકો, થીટા 0 લઈ શકો. હા, અને કોઈ એમ કહે કે સી નંબર ઉપર એવું વિચારે કે થીટા બરાબર 90 લો, તો કહી શકાય કે એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન 90. સાઇન 90 એટલે 1, ત્યારે આ બળ મને મહત્તમ મળશે ક્યુ વી બી. તો એની 3 શરતો થઈ. લાક્ષણિકતા બીજાની અંદર આ 3 શરતો લખવાની છે. ત્રીજી લાક્ષણિકતા લઈએ. ત્રીજી લાક્ષણિકતામાં એવું કે જો વિદ્યુતભાર ગતિ ન કરે, તમે વિદ્યુતભારને સ્થિર કરી દો. વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો વી બરાબર 0 થાય. તમને ખબર છે. તો આપણું સૂત્ર શું છે? તો કે ભાઈ એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા. તમે વી 0 અહીંયા મૂકી દો તો શું થઈ જાય? એફ એમ બરાબર 0 મળે. માટે યાદ રાખો કે વિદ્યુતભાર, ગતિમાન વિદ્યુતભાર જ ચુંબકીય બળ અનુભવી શકે છે. સ્થિર વિદ્યુતભાર ચુંબકીય બળ અનુભવી શકતો નથી. આનું ખાસ નોંધ લેવી. તો આ 3 એની લાક્ષણિકતાઓ થઈ ગઈ. હવે આપણું હતું જે ચેપ્ટરનું ટાઇટલ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર. ચાલો હવે એના ઉપર ફોકસ કરીએ. ટાઇટલ હતું ને આપણું જે આનું કે લોરેન્સ બળ અને ચુંબકીય ક્ષેત્ર, એટલે કે 4.2.2માં હતું ચુંબકીય ક્ષેત્ર. લોરેન્સ બળ પતી ગયું, લાક્ષણિકતા એક વધારાની બન્યા, અને હવે ચુંબકીય ક્ષેત્ર ચોપડીમાં છે જો, એટલે વધારાની ના કહેવાય. ચુંબકીય ક્ષેત્ર માટે તમારી પાસે હમણાં જ સૂત્ર હતું એફ બરાબર ક્યુ વી બી સાઇન થીટા. આમાંથી તમે બીને કરતા કરો, એને ચુંબકીય ક્ષેત્ર, બી એટલે ચુંબકીય ક્ષેત્રનો સંકેત છે,
તો એફના છેદમાં ક્યુ વી સાઇન થીટા થશે. શું થશે? ક્યુ વી સાઇન થીટા. આની અંદર તમે ક્યુ બરાબર 1 કુલમ મૂકી દો જ્યાં. ઓકે, વી બરાબર 1 મીટર પ્રતિનો સેકન્ડ મૂકો, થીટા બરાબર 90 ડિગ્રી મૂકો. તો શું થાય? સાઇન 90 એટલે 1 જ થઈ જવાનું છે. તો આ બધું કિંમત મૂકશો એટલે બી બરાબર એફ થઈ જશે. આ સૂત્રમાં બધું મૂકશો, આ 1 સાઇન 90 એટલે પણ 1, તો બી બરાબર શું મળશે? મને એફ મળશે. આના ઉપરથી મારે વ્યાખ્યા લખી શકાય. બી બરાબર એફ ઉપરથી મને વ્યાખ્યા શું મળે એ જોઈએ. શું કીધું? બી બરાબર એફ, એના ઉપરથી વ્યાખ્યા અહીંયા શું મળશે કે એકમ વેગથી ગતિ કરતા, એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ફરી વખત, તમે બધું જ અહીંયા 1 લીધું છે માટે કહી શકાય એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. એકમ વેગ, એકમ વિદ્યુત ભાર અને જે બળ ચુંબકીય બળ ઉત્પન્ન થાય એને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. તેનો આપણે લઈશું એસઆઈ એકમ. એસઆઈ એકમમાં આપણે લઈશું બીનો એકમ તરીકે જે સૂત્ર મેં લખ્યું હતું એ જ કે એફ અપોન ક્યુ વી બી સાઇન થીટા. ચલો આના ઉપરથી એકમ લેવા જાઓ એટલે પહેલું ન્યૂટન, નીચે કુલમ, મીટર પ્રતિ સેકન્ડ, -1 આવું લખીશ અને સાઇનનો એકમ હોય નહીં. માટે આ સેકન્ડ ક્યાં જશે? હવે ઉપર જશે. તો અહીં લખી શકાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કુલમ ઇન્ટુ મીટર, સેન્ટીમીટર નથી એટલે આ લખી શકીએ છીએ આપણે. બીજી એક વાત કહી શકાય કે કુલમ પ્રતિ સેકન્ડને શું કહેવાય? તો એમ્પિયર. તો કુલમ પ્રતિ સેકન્ડ નીચે છે એટલે એમ્પિયર ઇન્ટુ મીટર, એટલે આવું લખાય. આ સિવાય તમારે લખવું હોય તો જૂલના સ્વરૂપમાં જૂલ છેદમાં એમ્પિયર મીટર સ્ક્વેર, ઉપર નીચે મીટર વડે ગુણ્યા ન્યૂટન ઇન્ટુ મીટર થઈ ગયું. અને બીજો ટેસ્લા પણ એકમ કહેવામાં આવે છે, ટેસ્લા. અને એકમ તરીકે તમે ટેસ્લા પણ લઈ શકો છો. ઘણા એકમો બન્યા, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર. બીજો એકમ ન્યૂટન છેદમાં એમ્પિયર ઇન્ટુ મીટર, બીજો જૂલ અપોન એમ્પિયર મીટર સ્ક્વેર, ત્રીજો ટેસ્લા. આ હતા એ બધા MKS એકમ હતા. કયા હતા? MKS. હવે મારે જોઈએ છે CGS એકમ. CGS એકમ તરીકે લેવામાં આવે છે ગોસ. શું કહેવામાં આવે છે? ગોસ. અને એક ગોસ ને તમારા ટેસ્લામાં રૂપાંતરિત કરવું હોય તો 10⁻⁴ ટેસ્લા લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા, અથવા એક ટેસ્લા બરાબર, આ સામે જશે એટલે 10 + ગોસ, આવું પણ લખી શકાય. એક ટેસ્લા બરાબર કેટલા ગોસ થાય? 10 વધારે આ પૂછાય, એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. સંજ્ઞા શું સાહેબ આ ટેસ્લાની? તો કેપિટલ ટી. શું છે? કેપિટલ ટી. બીજો એક આનું સૂત્ર છે, એના ઉપરથી લઈ શકે છે કે 5 બરાબર AB, અને કહેવાય ચુંબકીય ફ્લક્સ. B બરાબર 5/A થશે. એક એનું બીજું સૂત્ર છે ચુંબકીય ક્ષેત્રનું. જો આના ઉપરથી તમારે લેવો હોય તો બીનો એકમ શું થશે? ઉપર ચુંબકીય ફ્લક્સ છે એટલે એનો એકમ વેબર, નીચે એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, ઉપર જશે એટલે મીટર -2, એટલે વેબર મીટર -2 પણ લખી શકાય છે. પણ આ એકમ એ કયો છે? તો કે ભાઈ એસઆઈ એકમ, MKS એકમ, નોટ ફોર CGS એકમ. આ ખાસ તમારે અહીંયા નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આજે આ વિડીયોમાં આટલે સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આના પછીનો અભ્યાસ કરીશું 4.2.3 વિદ્યુત પ્રવાધારિત વાહક પર ચુંબકીય બળનું સૂત્ર મેળવો. એનો અભ્યાસ આના પછીના હવે વિડીયોમાં કરીશું.